આજ તો અમે રસ્તા વચ્ચે હલવાણા. તો મિત્રો કેમ છો? મજામાં? કેમ કે મારે જવાનું થયું જુનાગઢ. હું ઉઠી ગયો તો વેલો, પછી તો ભાઈ મૂકી દીધી ચૂલે ટોપડીને, બનાવી લીધી કડક મીઠી ચા, કેમ કે નાસ્તા વગર મને ન હાલે. અને પછી તો ખાઈ લીધી ચા હારે કોરી મોરી રોટલી, અને નાસ્તો કરીને આપણે થઈ ગયા તૈયાર, કેમ કે મને લેવા આવવાના હતા મારા બનેવી, કેમ કે મારે જવાનું હતું એમની હારે. થોડી વાર વાટ જોઈતા તો તે આવી ગયા ઘેરે અને કરી દીધો મને અવાજ. પછી તો અમે બે રસ્તામાં વાત કરતા કરતા નીકળી ગયા ઘરની બહાર, કેમ કે ગાડી ઊભી હતી આગળ ને જવાનું હતું એમાં. અને પછી બેઠી ગયા ગાડીમાં અને નીકળી ગયા ગામની બહાર. એમાંય મને થાય છે ગાડીમાં ઉલટી, તો મેં ખોલી નાખ્યા બારીના કાચ અને ખાવા માંડ્યા મસ્ત ઠંડી હવા. ત્યાં તો પૂગી ગયા સાસણ. તો મિત્રો સિંહ જોવા હોય તો અહીંયા આવતા રહેજો. સાસણ જોતા જોતા નીકળી ગયા આગળ જોયું ત્યાં તો ટ્રાફિક શેનું હતું એ આપણને નથી ખબર. તો આપણે ઉતરી ગયા જોવા માટે નીચે. ત્યાં તો જોયું તો અહીંયા હતું ડાયવર્ઝન ને અહીંયા હળવાનો તો ખટાડો, અને રસ્તો થઈ ગયો તો હાવ બંધ. એમાંય અમને થઈ ગયું હતું મોડું, કેમ કે અહીંયા થઈ ગઈ હતી 1 કલાક ને અમારે પૂગવાનું હતું વહેલું. પછી તો એમાંય હું થોડોક સાઈડમાં રસ્તો મળતા આપણે નીકળી ગયા આગળ, અને પૂગવાનું હતું વહેલું જુનાગઢ. ત્યાં હું કામે જવાનું છે તે હું તમને આગળના વ્લોગમાં બતાવીશ. તો કેવો લાગ્યો મારો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો ફોલો કરી દેજો, અને લાઈક શેર ને કમેન્ટ જરૂરથી કરતા જાજો.